મહેસાણાના વિસનગરમાં ડોશાભાઈ બાગ સામે આવેલા સુખનિવાસ કોમ્પ્લેક્સમાં બાંધકામને લઈને વેપારીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। વેપારીઓ દ્વારા આક્ષેપ કરાઈ રહ્યા છે કે કોમ્પ્લેક્સમાં મંજૂર નિયમો અને નકશાનું પાલન થયું છે કે નહીં તે અંગે તપાસ કરવી જરૂરી છે। ખાસ કરીને કોમ્પ્લેક્સના નીચેના ભાગમાં શેડ બનાવવામાં આવ્યો હોવાના તેમજ ચઢવા ઉતરવા માટે સીડીના ભાગમાં ફેરફાર કે જગ્યા દબાવવામાં આવી હોવાના આક્ષેપ સામે આવ્યા છે। આ ઉપરાંત ગેલેરીના ભાગમાં પણ ફેરફાર કરી જગ્યા દબાવી દેવામાં આવી હોવાના વેપારીઓનો આક્ષેપ છે। સાથે જ કોમ્પ્લેક્સમાં આવેલી લિફ્ટને લઈને પણ જરૂરી નિયમો કે મંજૂરીનું પાલન થયું છે કે નહીં તે અંગે પણ સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે। વેપારીઓની મુખ્ય માંગ છે કે સુખનિવાસ કોમ્પ્લેક્સની સ્થળ તપાસ કરવામાં આવે, મંજૂર નકશો તથા વાસ્તવિક બાંધકામ વચ્ચે કોઈ તફાવત છે કે કેમ તેના ઉપર નિષ્પક્ષ તપાસ કરવામાં આવે। જો આ કામમાં અમારા માર્કેટમાં કોઈ હોનારત થશે અથવા આગ લાગશે અથવા ધરતીકંપથી ઉપરથી માર્કેટ ભૂઈ પડશે, જેની રજૂઆત અમોએ નગરપાલિકા, પ્રાંત સાહેબ તથા મામલતદાર સાહેબના ત્યાં જાણ કરેલ છે, અરજીઓ કરેલ છે। તેની સંપૂર્ણ જવાબદારી સરકારશ્રીની રહેશે। બિનકાયદેસર કામ દૂર નહીં કરવામાં આવે તો વેપારીઓ દ્વારા શેડ, સીડી, ગેલેરી, લિફ્ટ, ફાયર સેફટી તેમજ સમગ્ર બાંધકામની મંજૂરી અંગે તંત્ર દ્વારા સ્થળ પર જઈ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે। જો કે આ તમામ બાબતો વેપારીઓ દ્વારા કરવામાં આવેલા આક્ષેપ છે। સંબંધિત તંત્રની સત્તાવાર તપાસ અને કાર્યવાહી બાદ બાંધકામમાં ખરેખર નિયમોનું ઉલ્લંઘન થયું છે કે કેમ તે અંગે હકીકત સ્પષ્ટ થશે। આ સમગ્ર મુદ્દાને લઈને આપના વિચાર, આપના મંતવ્ય અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને તમામ ન્યૂઝ અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો।